સ્કોલિયોસિસ જાગૃતિ માટે અમદાવાદમાં વિશેષ સેમિનારનું આયોજન. ગુજરાતમાં વધતી રીઢની સમસ્યાઓ પર નિષ્ણાતોનો ભાર. અમદાવાદ, 20 ડિસેમ્બર, 2025. સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય, માતા-પિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવો હતો. સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા, અમદાવાદ, ડોક્ટર અજય પ્રસાદ શેટ્ટી ટી, ચેન્નઈ, ડોક્ટર કે વેણુગોપાલ મેનન, કોચી, ડોક્ટર શૈશ્વ ભગતારે, લંડન, ડોક્ટર શર્વિન શેઠ, અમદાવાદ અને ડોક્ટર હૃદય આચાર્ય, અમદાવાદ જેવા અગ્રણી સ્પાઇન સર્જનો હાજર રહ્યા હતા. તબીબી અભ્યાસો અનુસાર ગુજરાતમાં દર 100માં અંદાજે 2 થી 3 બાળકો અને કિશોરોમાં સ્કોલિયોસિસના લક્ષણો જોવા મળે છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલિયોસિસ અને અન્ય રીઢની સમસ્યાઓના કેસોમાં 25 થી 30% વધારો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પણ આશરે 60% થી વધુ સ્કોલિયોસિસના કેસ મોડા તબક્કે ઓળખાય છે, જે ચિંતાજનક બાબત છે. આ જાગૃતિ સેમિનારનું મુખ્ય વિષય સ્કોલિયોસિસ અંગે જાગૃતિ, વહેલું નિદાન અને આધુનિક સારવાર હતું. સેમિનાર દરમિયાન નિષ્ણાતોએ રીઢની સર્જરીમાં થયેલા તાજેતરના વિકાસ, જેમ કે મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી, અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન, 3D સર્જિકલ પ્લાનિંગ અને ડિફોર્મિટી કરેક્શન ટેકનોલોજી કેવી રીતે કિશોરો અને પ્રૌઢ દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને અસરકારક પરિણામો આપી રહ્યા છે, તે અંગે વિગતવાર માહિતી આપી. સેમિનારમાં ભાગ લેનારા એક સ્પાઇન સર્જને જણાવ્યું હતું કે સ્કોલિયોસિસની શરૂઆતમાં સામાન્ય રીતે કોઈ દુખાવો ન હોવાના કારણે મોટાભાગના માતા-પિતા તેને અવગણે છે. પરિણામે, જ્યારે દર્દી તબીબ સુધી પહોંચે છે, ત્યારે રીઢમાં નોંધપાત્ર વાંકડાપણું વિકસિત થઈ ચૂક્યું હોય છે. પરંતુ વહેલી ઓળખ થકી ગુજરાતમાં લગભગ 75 થી 80% કેસોમાં માત્ર બ્રેસિંગ અને નિયમિત ફોલો-અપથી સર્જરી ટાળી શકાય છે. સેમિનારમાં વ્યક્તિગત સારવાર આયોજનના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નિષ્ણાતોએ સમજાવ્યું કે સ્કોલિયોસિસની સારવાર દર્દીની ઉંમર, રીઢના વળાંકની તીવ્રતા અને રોગની પ્રગતિને આધારે માત્ર નિરીક્ષણ, બ્રેસિંગથી લઈને સર્જરી સુધી હોઈ શકે છે. સાથે જ, દર્દી શિક્ષણ અને જાણકારી આધારિત નિર્ણય પ્રક્રિયાને ઉત્તમ સારવાર પરિણામો માટે અનિવાર્ય ગણાવવામાં આવી. આ જાગૃતિ સેમિનાર દરમિયાન સ્કોલિયોસિસના પ્રારંભિક લક્ષણો, જેમ કે ખભામાં અસમાનતા, કમર અથવા પીઠમાં અસમતોલતા અને શરીરની ભંગીમામાં અસંતુલન વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે, નામ ગુપ્ત રાખીને દર્દીઓના અનુભવ શેર કરીને મને લાગે કે 100 કરતાં વધારે કેન્સરના દર્દી અને એના પરિજન કે સૌજન ઉપલબ્ધ છે. એના સિવાય ઘણા બધા એમના મિત્રો કે એમના નીચા ફ્રેન્ડ્સ પણ જોડે આવ્યા છે.